એટલે એક બાજુ રાજનીતિ ચાલી રહી છે, બીજી બાજુ જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી એવો સમય હોય છે કે જે પડતર માંગણીઓ માટે સરકારનું નાક દબાવવામાં આવે કે માંગણીઓ સંતોષાઈ જાય. ચૂંટણી માથે હોય, સ્વાભાવિક રીતે કોઈને નારાજ કરવાની એ રણનીતિ હોય નહીં. દરેકની માંગો સ્વીકારાઈ જાય એવી આશા સાથે જ ફરી એકવાર શિક્ષકો દ્વારા આંદોલનના મંડાણ શરૂ કરવામાં આવ્યા છે. ફરી એકવાર શિક્ષકો આકરા પાણીએ આવ્યા છે અને ફરી એકવાર પોતાની પડતર માંગણીઓ હોય, પછી એ બદલીની હોય કે પછી જૂના પગાર પંચની વાત હોય, શિક્ષકો ફરી એકવાર રેલી કાઢી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. આખરે શું માંગણીઓ છે શિક્ષકોની, જયંતિ પાસેથી જાણીએ. જયંતિ, 2024 લોકસભાની ચૂંટણી સામે આવી રહી છે, તેને ધ્યાનમાં રાખીને અનેક એવા કર્મચારીઓ છે જેમના હિત નથી સચવાતા. તે કર્મચારીઓ પોતાની માંગને લઈને એક વખત ફરી આંદોલનો સક્રિય કર્યા છે. ગુજરાત રાજ્ય હિતરક્ષક સંઘ દ્વારા આજે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન અને રેલી છે તે કરવામાં આવી રહી છે. શિક્ષકો છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, ટૂંક જ સમયમાં હવે લોકસભાની ચૂંટણીની પણ તૈયારીઓ છે, આપ પણ વિરોધ પ્રદર્શનો ચાલુ થયા છે, શું માંગ? અમારી મુખ્ય માંગણી એટટાટના બદલીના નિયમો સત્વરે જાહેર થાય એ છે અને અમારી સરકારશ્રીને વિનંતી છે કે એટટાટના બદલીના નિયમો જાહેર કરો. 1.5 વર્ષ અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સૂચન આપી દેવામાં આવેલું હતું કે બદલીના નિયમો જાહેર કરવામાં આવે. જે મુખ્ય શિક્ષકો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું. જે વિરોધ છે તેની અંદર કેટલા મુખ્ય શિક્ષકોને આખી અસર પડી રહી છે જો સરકાર આપની માંગ નહીં સ્વીકારે તો આગળની રણનીતિ? 10 થી 12 હજાર એટટાટ મિત્રો છે ગુજરાત રાજ્યની અંદર. તે પૈકી અત્યારે જો સરકારને અમે વિનંતી અગાઉ વારંવાર કરી ચૂક્યા છીએ, છતાં પણ સરકાર અમારા પ્રશ્નોને હજુ સુધી વાચા આપી રહી નથી.